આજે મેં ખૂબ સુંદર વિડીયો જોયો. આ વિડીયો મનને પ્રફુલ્લિત અને પ્રભાવિત કરનારો હતો અને સમાજનું એક ગૌરવ પ્રદાન કરનાર હતો. તાજેતરમાં ગુજરાતમાંથી લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના એક નાનકડું એવું ગામ આવેલું છે, ટાપુ જેવડું. એ નાનકડા એવા ગામમાંથી કુલ 25 યુવક અને યુવતીઓએ આ પરીક્ષા પાસ કરીને જ્વલંત સફળતા મેળવી પોતાના ગામ, તાલુકા અને જિલ્લાનું ગૌરવ વધારેલ છે. આ એક ઐતિહાસિક ઘટના છે જે કોડીનાર તાલુકાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે. મેં આ કોડીનાર તાલુકામાં 1986 થી 1990 સુધી પોલીસ ખાતામાં સેવા આપેલ. આ સફળ થયેલ યુવક અને યુવતીઓમાંથી અમુક મારા કૌટુંબિક શાળાના સંતાનો થાય છે. માત્ર 1500ની વસ્તી ધરાવતા એક નાનકડા ટાપુ જેવા ગામમાં કોઈ અધ્યયન થઈ શકે એવી કોઈ લાઇબ્રેરી નથી કે ફિઝિકલ તાલીમ લઈ શકાય એવું કોઈ મોટું ગ્રાઉન્ડ અવેલેબલ નથી. છતાં પોતાના સપના સાકાર કરવા આપબળે જ્યારે આ યુવક અને યુવતીઓ એક જ ગામમાંથી 25 જે સફળતા પ્રાપ્ત કરી છે, ત્યારે ડૉક્ટર કલામ સાહેબ કહેતા कि सपना वो नहीं होता जो रात को नींद में आता है, सपना वो होता है जो दिन को चैन से सोने नहीं देता. ગુજરાત સરકાર શ્રીની આ પારદર્શક ભરતી પ્રક્રિયાથી પરીક્ષાર્થીઓ, એના માતા પિતાઓ, પરિવાર અને પૂરો સમાજ ખૂબ પ્રભાવિત થયો છે અને સંતુષ્ટ થયો છે. દેશના આ ભાવિ પહેરેદારોને હું એક રિટાયર્ડ પોલીસ અધિકારીની હેસિયતથી સલામ કરું છું અને અભિનંદન આપું છું અને એક સંદેશ પણ આપું છું कि ब्यूगल बजता आज़ादी का, गगन गूंजता नारों से, कहनी है एक बात हमें इस देश के पहरेदारों से, ये जनता से, ये नेता से, ये फौज की लंबी कतारों से संभल के रहना अपने वतन में छुपे हुए गद्दारों से. जय भीम, नमो बुद्धाय, जय हिंद.